અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ પીએમજેએવાય યોજના હોસ્પિટલ દ્વારા આચરવામાં આવતી છેતરપિંડી સામે આવી રહી છે। હોસ્પિટલ્સ ખોટી રીતે ઓપરેશન કરી તબીબોની માહિતી પીએમજેએવાય યોજનામાં અપલોડ કરતી હતી અને સરકાર પાસેથી રૂપિયા ખંખેરતી હતી। જોકે ઘટના બાદ આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે। આરોગ્ય વિભાગે તપાસ કરીને પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ કરતી 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે। આ સાથે જ આવી હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 3 હોસ્પિટલ તો સુરત, વડોદરા, રાજકોટ અને ગીર સોમનાથની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। સાથે જ ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિત 4 સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા મેહુલ જોડાયા છે। મેહુલ, જણાવશો કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ સઘન તપાસ ચાલી રહી છે અને અમુક હોસ્પિટલ અને તબીબોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શું વધુ અપડેટ? બિલકુલ વિગત વાત કરવામાં આવે તો સસ્પેન્ડ કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ જે છે તેની જે ગંભીર બેદરકારી સામે આવી હતી, બે દર્દીઓના મૃત્યુ થયા હતા અને એક પછી અનેક જે સામે આવી રહી છે બાબતો કે અગાઉ પણ આ પ્રકારે દર્દીઓ જે છે તેમને બારોબાર જે છે ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા। આ સંદર્ભે થયેલી તપાસના અંતે હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે પીએમજેમાંથી અને કુલ 7 હોસ્પિટલ જે છે તેને આ પ્રકારે સસ્પેન્ડ કરવામાં આવી છે, જેની અંદર અમદાવાદની કુલ 3 હોસ્પિટલ છે। અમદાવાદની જે હોસ્પિટલ છે તેની અંદર જીવન જ્યોત હોસ્પિટલ સેવા સંઘ છે તેનો પણ સમાવેશ થાય છે, જે શિવ હોસ્પિટલ છે તેનો પણ સમાવેશ થાય છે, ગીર સોમનાથની પણ જે હોસ્પિટલ છે જીવન જ્યોત હોસ્પિટલ, જે નિહિત બોડી કેર હોસ્પિટલ છે, કુલ 7 હોસ્પિટલ છે જેની અંદર રાજકોટ, વડોદરા અને સુરતની પણ એક હોસ્પિટલનો સમાવેશ થાય છે અને જે 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ડોક્ટરની અંદર પ્રશાંત વજીરાની જેની ધરપકડ કરવામાં આવી છે તેમનો પણ સમાવેશ થાય છે, ડોક્ટર મિહિર શાહ, ડોક્ટર કેતન કલારિયા અને ડોક્ટર હિરેન મશરૂનો સમાવેશ થાય છે અને આરોગ્ય વિભાગે આ સસ્પેન્શન જે છે તે હાથ ધર્યું છે। જી બિલકુલ મેહુલ, માહિતી બદલ આભાર।